સુરતમાં 5 વર્ષની માસૂમ બાળકીના મોત બાદ હવે આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। ફાયરબ્રાન્ડ નેતા ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખી અધિકારીઓને કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 5 વર્ષની બાળકીના મોત બાદ મામલો હવે રાજકીય સ્તરે પણ ગરમાયો છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખી આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। ધારાસભ્યએ સવાલ કર્યો છે કે હજારો કિલો અખાદ્ય જથ્થાનો નાશ થયો તે જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? ઘટના બન્યા બાદ જ અધિકારીઓ તપાસ માટે કેમ પહોંચે છે? ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુમાં સવાલ કર્યો હતો કે જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આટલો મોટો અખાદ્ય જથ્થો રેસ્ટોરન્ટ સુધી પહોંચ્યો જ કેવી રીતે? માત્ર રેસ્ટોરન્ટને સીલ કરવું કે નોટિસ આપવી એ કડક કાર્યવાહી નથી। લોકોમાં કાયદાનો ડર રહે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયદો જ વધુ કડક કરવો જોઈએ તે માંગ ધારાસભ્યએ કરી છે। થોડા દિવસ પહેલાં એક રેસ્ટોરન્ટમાંથી મગાવેલું ખાવાનું એક કુટુંબે ખાધું અને ખાધા પછી ફૂડ પોઈઝનિંગની અંદર 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું। આવા સમાચાર આવ્યા છે અને આ સમાચાર આવ્યા પછી આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો છે અને અમે કડક કાર્યવાહી કરીશું એવી વાતો કરી અને અસંખ્ય જગ્યાએ તપાસ કરવામાં આવી છે। હોટલોને સીલિંગ કરવામાં આવ્યું છે, નોટિસો આપવામાં આવી છે અને અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે। મારો પ્રશ્ન એ છે કે આ 5 વર્ષની બાળકીનું ફૂડ પોઈઝનિંગની અંદર જો મૃત્યુ થયું હોય તેની તટસ્થ તપાસ થવી જોઈએ, એનું કારણ જાણવું જોઈએ અને જો ફૂડ પોઈઝનિંગથી જ એનું મૃત્યુ થયું હોય તો એની સામે કાર્યવાહી શું થઈ? કડક કાર્યવાહી એટલે શું? કડક કાર્યવાહી એટલે શું? કડક કાર્યવાહી રેસ્ટોરન્ટ ઉપર જઈ તપાસ કરે, અખાદ્ય પદાર્થો પકડાય નાશ કરો, એને કડક કાર્યવાહી કહેવાય? નોટિસ આપી દેવાની એને કડક કાર્યવાહી કહેવાય? સીલિંગ કરી 2-5 દિવસ 10 દિવસ હોટલ બંધ રહીને ફરીવાર ખુલી જાય એને શું કડક કાર્યવાહી કહેવાય? એક તરફ સુરત મનપાનું આરોગ્ય વિભાગ સતત 4 દિવસથી હોટલો, ધાબાઓ સહિત ખાવા પીવાની જગ્યાઓ પર ચેકિંગ કરી રહ્યું છે, ત્યાં ધારાસભ્ય કરેલા સવાલોને લઈને નવો રાજકીય રંગ જામશે તેમ લાગી રહ્યું છે।